જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ગણપતિ બાપા. મિત્રો, હું થોડું ચંદ્રગ્રહણનું કહેવા માગું છું. અને અનંત ચૌદશ છે કાલે, તો અનંત ચૌદશ એક વિષ્ણુ ભગવાનનું બી અનંત નામ છે. તો અને આનંદ ચૌદશ છે તો ગણપતિના બાપાના દર્શન કરવા જજો. આજુબાજુમાં જો તમે કોઈ દર્શન કરવા ન ગયા તો તમે દર્શન કરી આવજો, કેમ કે આનંદ ચૌદશના દિવસે અમે વિસર્જન ગણપતિ બાપાનું, તો એમના આશીર્વાદ લેજો અને તમારા શરીરની પહેલી ધ્યાન રાખજો. મિત્રો, જો દોડાદોડ કરતા નહીં અને સાદી રીતે અને શાંતિથી તમે દર્શન કરજો અને ભગવાન ગણપતિ બાપાના આશીર્વાદ લેજો. અને ગણપતિ બાપાનું અને વિષ્ણુ ભગવાનનું અનંત ચૌદશના દિવસે જેટલું નામ લઈને એટલું અનેક ગણું ફળ મળે છે. વિષ્ણુ ભગવાનનું બી અનંત ચૌદશના દિવસે અનંત નામ છે એક. અને ચંદ્રગ્રહણનું કહીએ તો ચંદ્રગ્રહણ 9:30 વાગે બેસે છે અને રાતના 1:30 વાગે પૂરું થાય છે. તો વેદ 3 કલાક પહેલાં બેસે છે. મિત્રો, તો જો જેમ બને એમ આપણે તો પાડીએ છીએ હિન્દુ લોકો, તો જેમ બને એમ ખાવાનું, જમવાનું, પાણી પીવાનું જેમ બને એમ ઓછું થાય તો વધારે સારું છે. વડીલ લોકોને કે ગર્ભા સ્ત્રીને કે એ લોકોને નથી કહેવાનું, કેમ કે એ લોકો બિચારાને બે જીવ હોતા હોય એટલે એ લોકો ન પાડે તો ચાલે, પણ આપણે જો પાડી શકીએ એટલું પાડવાનું અને જાપ કરવાના ભગવાનનું નામના, અને જેટલું બને એટલું ભગવાનનું નામ લેવાનું. મિત્રો, એનું અનેક ઘણું ફળ મળે છે. અને મારો વિડીયો શનિ ને રવિવારે નથી આવતો, કેમ કે સોમવાર, શુક્રવાર અને બુધવારના આવે છે. મિત્રો, એટલે હું શનિ રવિનું કહેવા માગું છું, આનંદ ચૌદશનું ને સૂર્યગ્રહણનું, ચંદ્રગ્રહણનું. અને 2 ગ્રહણ આવે છે આપણે, સૂર્ય અને ચંદ્રગ્રહણનું. એમાંથી આજ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે. મિત્રો, તો અને ભાદરવી પૂનમ છે, તો મા અંબેમાના દર્શન કરજો, મા અંબેમાના આશીર્વાદ લેજો. અને જ્યાં મંદિર હોય અંબેમાનું ત્યાં દર્શન કરવા જાજો. અને આનંદ ચૌદશ છે તો ગણપતિ બાપાના બી, જ્યાં ગણપતિ બાપાના ભંડાર હોય, જ્યાં ગણપતિ બાપાનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જાજો, આશીર્વાદ લેજો. અને જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને આવો વિડીયો જોતા રહેજો. અને જે કાંઈ પણ હોય ભગવાનનું, માતાજીનું, તો મને કહેજો, હું એમનો જવાબ આપીશ તમને. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને જય મહાદેવ, જય ગણપતિ બાપાને, જય અંબે માને. અંબે માના ખાસ ભાદરવી પૂનમના આશીર્વાદ લેજો, કેમ કે ભાદરવી પૂનમમાં પ્રાગટ્યનો દિવસ છે માતાજીનો, તો માતાજીના આશીર્વાદ લેજો. મિત્રો, ગણપતિ બાપાના આશીર્વાદ લેજો. અને જો મારા વિડીયોમાં કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું. અને એક એવું કે ચંદ્રગ્રહણના દિવસે પણ ચંદ્રના દર્શન, ચંદ્ર ભગવાન બી મહાદેવે જટા ઉપર ધારણ કર્યા હતા, એટલે ચંદ્ર ભગવાન બી મહાદેવના પ્રિય છે. તો મહાદેવના આપણે આશીર્વાદ લેશું અને મહાદેવનું નામ લેશું તો ચંદ્ર ભગવાનને કષ્ટી ઓછી પડશે. મિત્રો, અને મને કાંઈ આવડતું નથી, મને જેટલું મનમાં છે એટલું હું બોલું છું. અને ખૂબ ખૂબ ધન્યવાદ. મારો વિડીયો જોતા રહેજો. જય મહાદેવ, જય ગણપતિ બાપાને, જય ચંદ્રદેવ.